સમલા શું છે ડોહા તારે? હું કરું તું ઘરમાં આખો દાડો? કોઈ નહીં ઊંઘે તો ઘરમાં. બસ આખો દાડો તારો ફોન ફેંકવાનો ટીવી જોઈ એના સિવાય કોઈ ધંધો છે કે નહીં તારે? તે ફોન લઈ આલે છે મને? એટલે ઘરનું કોઈ ટોપું તો કરો. પણ ઘડીક વાર તો ઊંઘવા દે. કેટલું કામ કરું? અરે તું ગમમાં જા અને થોડુંક ઘરમાં સામાન લઈ આય. હમણાં પેલી તારી માં આવશે ને તો હમણાં ઘરમાં તો પહેવાય નહીં દે હમણાં મન તો તે હમણાં. લાવ કે પૈસા? આલું છું પૈસા. જા તું લે જા ને કોક લઈ આય સામાન થોડો. હું લાય શું લાવવાનું છે કયો? અને પૈસા પછી વાપરતો ના વધારે ના. તો વાપરવા પડી તાર. 500 રૂપિયા છે હા અને થોડોક 2 કિલો ખોટ લાવજે, 500 ચા લાવજે હા. અને શાકભાજી કોક લેતા આવજે. હા લાવું બધું ઓડો. સાચું? બાઈક લઈ દો. ના ચમ બાઈક તો તારો કોમ નહીં. ચમ ના બાઈક નું તારો કોમ નહીં. તું હેડીને જા. હું તો બાઈક હાલવાનું જ નહીં આખો દાડો. ના 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 બાઈક ની વાત તારે ના કરવાની. કેવા સિપા એકલા એકલા બાઈક ચલાવે? હું તો હાલતા જ નહીં બાઈક. નહીં ભાવ હું તો બાઈક અડવા દેતો હોય નહીં. નવે નવું લાવ્યો છે તે. એક તો હતા વેલાલા ગમો ગાઢે છે. શાકભાજી લેતા હોય, શાકખોટ લેતા હોય. એ કશું લાવી જ નહીં એકલા. એ હમણાં ગાઢી છે ગમો. આજ તો બાપાએ 500 રૂપિયા આલા છે ને તે 500 રૂપિયા વાપરી કાઢવા છે. 200 રૂપિયા લાવ. લે છે ઓઢો ઓઢો કી મને દાલ રે જજે તું ભાઈ ઓઢો ઓઢો કીધા કે હેડ. અરે નવા વનમાં મેં પીવાનું ચાલુ કર્યું છે. હા. નવા વનનું. તે કે પણ તું હમો મળે છે મને કોઈ દારૂ નહીં આવે. એ હારું કહેવાય તાર દારૂ બંધ થઈ જાય. દારૂ ચાલુ રાખવાનો ધંધો મારો. તો એ અમને દારૂ પીને તમારો છોકરો ઓઢો જ રહેવાનો. જો ભાઈ હટજો મારા છોકરાને પહેરાવાનો છે. તું હું ઓઢો જ રહે મારી જેમ. કેટલો હાગો આવે છે મારા છોકરાને તને ખબર પેલા? એ તું દારૂ હું વચ્ચે હાગો આવી જો ભલે દારૂ પી પણ મારી આબરૂ છે. ઓઢો ઓઢો ખેતરમાં જવું પડે. ઘણો ટાઈમ થઈ ગયો છે કે ખેતરમાં ટ્રેક્ટરવાળાને કહીને આવ્યો છું. શેડા બેડા કહી નાખજે અને શાળા ખેંચેલા હોય તો લીલા પૂંખી નાખો છે અને પાણી મેળ દેવું છે. તે આજ તો જવું પડે છે. આ તો 500 રૂપિયા છે ભૂકા તો બોલી જ દેવાના છે. એટલે આ સુમરા હું છે પંકજભા યાર તું યાર શું હમો મળે યાર. ચમ અરે હું હારા કોમે જતો હોય મારા પહેલું પાણી હતું યાર. એટલે કોઈ હું હમો યાદ રસ્તો તમારો ભાનો છે. બધું તો અડો તાર સેકન્ડ ગુણ લે. એટલે શક્ય ના બીજી વાટે જવાના વાટે ના હેડવાનું. બીજી પણ અમારી હારી વાટ તો તું શું હેડવાનું યાર. એટલે આ વાત કોઈ તારા બાપા એકલા નહીં. તા કોઈ નહીં સર આ તો બધું આખા ગોમની યારી વાત છે. એને તારે જોઈને હેડવાના ખોદ ના હેડવાનું કે સવારે હેડવાનું. એટલે કોઈ ગોળિયા માં તારા પહેરી દેતા બાપા. પંકુભા હા હું ઓઢો નહીં કુવારો છું. શું આ ગેડો થઈ ગયો તારો ધોળા આપવા માંડ્યો માથામાં. હજુ મારે 30 વર્ષ થયો છે પાહો. તું રસો કહેવાય 30 વર્ષે કુવારો કહેવાય, 40 વર્ષે ઓઢો કહેવાય. એટલે આ ગામમાં છોકરા છેડા પહેણી ગયા તને ખબર છે? ચેર ચેર પહેરી છે કેજો. હા જણા પહેણી ગયા છે. હા જેને કોઈ ગોળિયા તો નહીં પહેરી ગયા હોય. ના પણ 15 હોળના પહેણી ગયા આપણા ગામમાં. એ 15 હોડ ના કોઈ કોઈ તો બાળ કેસ લાગે પહેરાતું છે એવું. તું થઈ યાર મગજ સદાવગા નહીં. આઈ જા સેકન્ડ થઈ છે. ના જો પંકુભાઈ મગજ મળે પણ હેતરમાં તો જવું જ પડે. આમ ત્યાં જયા કોઈ ચાલે એવું નહીં અને જોઈને આવતો એવું લાગે ને તો પાછો પડી દઉં આજે. પણ હેતરમાં જવું જ પડે. કેમ કે વઢાત રોજ આમાં વાહ બોલો કાલબા સંભાવ વાઢા છો ને આકડા હતા તારે. કેમ ઓઢો કેસ તે? અલ્યા ભાઈ વાઢો છો વાઢો તો હું કહું કે તને. હું તો કડિયોને લેવા દઉં છું. હા જજો હોય મગજ મારી કરે નેકળે ડોય. એ હવે પહેણ્યા જ પા. હા પહેણા તું નેકળે ડોય નેકળવાનું કરજે મોર તો પેલા પહેણ્યા છે તો મને ઓઢો કીધી. નેકળો. એક તો ડોહાઈ વેલા વેલા ગોમમાં કડિયોને લેવા મેકલે છે. તે વેલા વેલા બધા હેતરોમાં આવતો જ હોય એટલે બધો મારા શકન કોઈ લેતો જ નહીં. જેટલો હોય એટલો ઓઢા કી પેલા પંકુભાઈ એ કી ઓઢા કી તારા શકન ત્યાં થયા કે એટલે કે હેતરમાં કોઈ વાવું નહીં હરખું એમ. અને પેલા દારૂએ પણ તો ઓઢો કે છે. અને કે પેલા કારુબા 5 મહિના પહેલા પહેણ્યા છે એરા મને કી ઓઢો. એરા આખી જિંદગી ઓઢા હતા અને હવે 5 મહિના પહેલા પહેણ્યા છે. ગોમમાં કડિયોને બડીને લેવા જવું જ નહીં. આ ડોહાએ 500 રૂપિયા લે ને એ 500 રૂપિયા મારા વાપરી કાઢવા છે અને ડોહાંગા ઝઘડો કરવો છો. પણ મને આટલી પાછું વળી દેવા દો. નકર હજુ બીજા બધા મેણો મારશે ને તો કોઈ માં સેકન્ડ નહીં લે ને આખી બધા કેટલા 3 જણા તો હોમાતે કે એને ઓઢો કીધો છે અને હજુ બીજા વધારે હોમાતે છે ને તો મારા ટૂંપો ખાવાના દારા આવી જાય એવું થઈ જાય કે ટૂંપો ખાઈ લો જીવવું જ નહીં. આ ઓઢોની જિંદગી જ ના જીવાય. હવે જવા દે ડોહા પાસે ઝઘડો કરવા દે મને તો ઘેર જઈને. આ તો ડોહાંગા ઝઘડો તો કરવો જ છે ગમે તે. શમલા વાઢા છે પાછો એક કરીને લઈને આવ્યો. નહીં દેવું કરીને લેતું કોણ છે કહેવાનું મને? અલ્યા તું પેલા નતો કેતો શમલા એ મારે નહીં દેવું રસ્તો રે હરખો મોહણમ જઈને બળી જા કે મોણે હું લે બરું હેડ બાળવા આવ હેડજી ટ્રેક્ટર લઈને આવ હેડજી તું બોલ તું બોલ કરિયા શમલા તારા રસ્તા ના નીકળવાનું. એટલે રસ્તો કે તો બાનો નહીં હોય પાહો. આતે મુજે કહું મારા બાનો તાર બાનો જ તાર. પિસ્તોલમાં જે કોંગોળ કરે ને કોઈને મફળે મફળે ફૂટી કાઢે પાહો. શમલો વધારે નહીં બોલતો. 5 મહિના પહેલા પહેણ્યા છે એરા મને મેનો મારી છે. આ એ રીસર ને ઊંચા કરીને પસાર મફળી એમ. મારે તો પેલા ડોહાને ઝઘડો કરવો મારા પેલા ડોહાની વાત પેલા ઘેર જઈને તો ડોહો એક તો શું મસામ બેહી રહ્યો છે. મને તો કડિયોને લેવા મેકલ્યો અને બીજો તો મેનો ભરવો પડે વહેલા વહેલા. લે ડોહા તારા 500 રૂપિયા
નહીં તો તારા પૈસા મારે શેમ પાછો આવ્યો? હું પાછો છે મારે એટલે છે એમ. મેં તને ગામમાં સામાન લેવા મોકલ્યો છે, ઘરમાં કરિયાણું કોઈ નહીં, તું પાછો આવ્યો, તું આ પૈસા પાછા નાખી દીધા એટલે હું સમજુ તા પૈસા શું કહું છું? રમકડો છે એ રમકડું જ કહેવાય એર્યું. શેમ? એટલે મારી આખી જિંદગી બગાડી દીધી, રમકડા જેવી કરી દીધી આ જિંદગી. પણ તને તો સામાન લેવા મોકલ્યો, તને થયું પણ ગોમમાં જવા એવું રાખ્યું છે મારે. કેમ પણ? આ ગોમમાં જે છે 3 જણા મને મેનો મારે ઓઢો ઓઢો કરી વળી દીધી. હે નો મેળો. પેલા એક દારૂડિયાએ માર્યું, હા. પછી પેલા પંકુભાઈ હા. અને એક પેલો કાળિયો, એ હા. 5 મહિના પેલા પહેલા એને મને મેનું માર્યું. ઓહો, એટલે તને આ પહેરવાની જ ઉતાવળ ચડી છે? પહેલા વાત છોડો, મેનો મારી નહીં ખમાતું યાર. સારું હેડો કરીએ, હેડો પહેરવાનું તો કરીએ, પણ તઈ છે ને પેલા ટોપો કરતા શીખો, તઈ ટોપો અધૂરો મેલો ના સારું. તો છે ગોમો ભાગો પૂછવા જશો મારું લે. લ્યા, પૂછવા તો હું જાઉં છું, નહીં જતો એવું નહીં હોતું. હેડ તને આપણે પેલા વિજુભાઈ ભેગા થઈએ. એટલે વિધુબા કો મને તરત પહેરી દે. એ તો આપણે જઈએ એટલે કે વિજુભા શું કે વિધુબા? વિજુભા બધો આખા ગામમાં હગો કરાવું છે. હેડો આપણે મોરવાઈ યર જ બની બની જઈ રે મોરભાઈ. કેમ નહીં બને? દોડે ના વિધુબા હારું પાડો. હેડો જી હેડો તા. આ મા મહિના લગન કરાવો ફટોફટ મારા. હારું હારું કરે હેડો. આ ઓઢા મેનું ભાગો મારું. હારું. બેટા તમે પૈણું કરો છો ને, હા. પણ તો વિજુ પપ્પા જીએ બસ ખબર પડશે એમને. વિધુબા વળી જલ્દી એકું કરી દે સારું કે? નહીં પણ હાલનો જમાનો છે, શોકન ચાલે તો ખબર પેલા શું કાંઈ ચાલે છે? તમે કાલથી હજી મોટા થયા છો. હું કાલથી 3 વર્ષ થયો મારે. ઓહો બાપા, આપણે જીએ છે ને, હા. પણ વિજુભા તો અત્યારે એને બિઝનેસ ખોલી નાખ્યો છે. બિઝનેસ ખોલી કાઢ્યો. તાણ પૈસા કેટલા લિસ્ટ ખબર છે? કેટલા લઈ પૈસા? અરે આ પેલા પાસેથી 80,000 રૂપિયા લીધા હતા, પેલા પંકાભાઈ એનો પેલા યંત્ર હગો કરાયો હતો હા. ને, 80,000 રૂપિયા. એટલા પંકભાઈ મેં તમારે કોઈ મારતો 30 વર્ષના થઈ જાય એટલે કોઈ મોટા ના કહેવા તમે તો. હું 30 વર્ષ તાણ પેલા પંકાભાઈ વાહમો છોકરો 15 ના હોળ નો છોકરો પહેરી ગયો. બાપા આવો. જો વિધુબા ઘર તો આવી ગયું છે, હા આઈનથી. તો એ વિધુબા પગે પડો તો જમીન વેચી મારો, ગમે તે કરો, પણ આ મા મહિના માર લગન ફિક્સ કરો. હારું હેડો જઈએ વિજુભા પાસે વાત. અને છેલ્લે પૈસા સેટિંગ ના થાય તો તમારું બાઈક એ વેચી મારો. ઓહો હા જો કોણ તલબ લાજી સાહેબ. તે બાઈક આમ મને શું ચલાવવા આલસ તો એ? હા પણ ચલાવવા નહીં હાલતો, ના મળે હાલતા તે હોય. બાઈક મારે જોતું નહીં ત્યારે વેચી મારો. હારું હેડો વેચી મારી હેડો. એકલો ને એકલો આપણો રમે જાય, કોઈ મોઢા કૂટ નહીં મળતી. વિધુબા ઘર આવી ગયું. હા એ ઓઢો અને ના આ નીકળી. બેટા ઓઢો ના કહેવાય ને. એટલે કે કીધા તો પાડી દઈએ તારા. ભાઈ શાંભા, હા, બોલો. આ તમારે આવું યાર છોકરાને ધમકી ના આલવાની. રોજા. સમજ્યો? છોકરા સંસ્કાર લે છે એ. હા એ તો છોકરો કી છોકરો ભૂલી જાય. શકુબા આવો બેહો. છોકરા મોઢા થરા જ જાય. અમે તમારી ઘરે થોડા કોમમાં આવ્યા પણ છોકરો છે ને? હા હા શાંતિથી બેહો તો તાર જે કામ હે કરશું. બેટા લાવજે પાણી લાવજે યાર. આ પાણી પાવ હોલ અને ખુરશી લાવ મારો લેખ. છોકરો છે ને આવું બોલે તો છોકરો સંસ્કાર હાલતા નહીં હો. અરે શકુબા છોકરો છે યાર ભૂલી જાય. વાત સમજ્યા તારે? લ્યો, ભણી ગયો. આવું બોલે. અરે અત્યારે ઈવાની મસ્તીમાં એ બોલી જોઈએ યાર, થાય ભૂલ. આવો થોડું થોડું શીખવાડો રાખો એમ. અરે એ તો શીખવાડી અમારે જેટલો હોશિયાર હોય. છોકરો છે, અમારે જેટલો હોશિયાર છે જેવા. ના ના એ તો તમારો હોશિયાર જ છે, બરોબર છે. એ તો છોકરું છે યાર, ભૂલ થાય. અમે એક કોમમાં આવ્યા હતા. શું કહું મેં આજ કયો? અમારા છોકરાનું છે લાયક છે, લેકડા. એકલો એકલો પીજો છે, મારે નહીં પીવાનું, મારું ઘર છે તોય. તમારા ઘેર તો પોણી એમાં પાવું પડે. તમારા હાથે બોલીને પી લેવાનું. બોલવાનું થોડું ઓછું રાખો. હવે કે આપણે શું કરવા આવીશ તમને ખબર પેલા? હવે શું તમે કરવા? કહેતા હતા કે મારો છોકરો સંસ્કારી છે. આ ખાલી હું એની તપાસ કરતો હતો, તમે જોયું છે ઓ મોઢું સૂંટી ખાય છે. એ તો પાણી પીતે પીતે કદાચ લડતો તો એ લઈ લીધો એટલે એ બોલે. તો અમે એટલો જ કહીએ છીએ કે છોકરું બોલી જાય યાર, થાય ભૂલ બાપડા. હજી નેનો આવો કહેવાય. બોલતો નહીં તો ના બોલો. બોલો ખબર છે ને તો પછી ઉપાધિ થાય હમણાં. એ પહેરી દે મને. હા કરીએ છીએ શાંતિ રાખ તું. તો નહીં બોલો. એ વાત તો- હા, બોલતો જ નહીં. ના બોલો, બોલતો એ ના વાત બોલો. કરવા જ આવ્યો છું. હા, તે વાત કરો. હા બોલો વિજયભા. શકુબા, શું કહું મેં આજ કયો? હા કહું આ મારા છોકરાને હગાઈનું સેટિંગ કરવું છે. હા કોઈ યાર આપણા પાસે ઘણો હોય છે. એવું છે? ના બોલો છે ને છોકરા પહેણાવા કહેજો. આ અરે એક જ હા તો પહેણાઈ દઈએ. હાર તો કરી આલો તો હારું હોય લ્યો. તાને પછી દહેજમાં શું હાલસી ને અમારે શું હાલવાનું ને એવું કોઈ સિસ્ટમ તો અમને સમજાવો તો ખબર પડે. જો હા. પેલા તો પૈસા ખર્ચવાની પોચ રાખવી પડે તમારે. અમારે ખર્ચવા પડે. હા અત્યારે તો નિયમ છે યાર, તમારે ખર્ચવા પડશે. એક તો તમારો છોકરો તમે તારી પોતરી વનનો કર્યો છે અને એમાં તમે પહેરાવાની વાતો કરો તો પૈસા તો ખર્ચવા જ પડશે તાર. હારું હેડો. ખર્ચો કે ખર્ચ કેટલા છે પણ? જો શાર તો દાગીના થશે. મારું બેટું વિજુભા જોડે ઠગતા નહીં મને લાગત છે એવું. હેડો વાત તો કરવા દે મને પૂરી વાત થવા દે હેડો પછી વિચારું.
હા હા 4 દાગીના કરશે બીજું 4 દાગીના હા અને જો મોરવેલ વેટી જોશે. બેટા હમણાં થોડા દાડા હા કહો તો સારું હમણાં એટલે હું હા ખાવાનું એ હોય બીજું કોઈ હોપડથી ચોંતી હું તો વાત કરું છું હમણાં થોડા દાડા હા કહી જાઓ એ હોય બીજું કોઈ હોભળવા દો. હા હા બીજું બાળો હેડો પાકું હેડો કરશી તો વેટીએ બરોબર. અને જો હગવત માં પાડશે હા. બરોબર, પણ જવા ઓલે ભાડાનો ને ભાડાનો ખર્ચો તમારે હાલતું જવું પડે તો પછી હું આગળ વાત થાય. ને મારા પૈસે થોડો કોઈ તમારો છોકરોને હગું કરાવતો હોઉં હું. છોકરો તમારે પરણાવવાનો છે. જોઈને બેટા જેવું ચાલે છે આ જમાનો આટલો પહોંચ્યો છે તારે એટલે હું તમને કહેતો હતો જમાનો જેટલો પહોંચ્યો છે જમવાનો એટલે પોકે નહીં હા. તએ પોકાડે જમવાનો એટલે અમે પોકાડ્યો છે હજી તો તમે વરે પડી દીધો હોય તમે સપુ બહુ એકલા એકલા વાતો કરો છો. આ તો છોકરાને થોડી બે વાતો કરતો હતો આ પર્સનલ વાત ના ના, તમે જે દુખતું હોય તો કહી દો મને. એ તો હવે કહું છું કે હવે થોડાક પૈસા આપણા હાલની વિધવાનું ભાડું અને એના કોઈક સેટિંગ કર એવું હું સમજાવું છું આજ તો સંપુબાને બરોબર કપાવા આવ્યા છે ને તે બરોબર કાપી જ નાખવા છે. આપણા પણ હગવત છે, જઈને વાત કરશું. કરું તો ઠીક, નકીઓનો કરમ. આપણે તો સીધા વશમાં 50,000 જ લેવા છે ઘર અને ચોખ્ખી મસ્ત હોનાની વેટી આવશે. આપણે તો શું હતો સર બરોબર સંપુબા? તો શાન જવું આપણે? હા તો પછી બેટા આપણે એમ ભાડું આલી દઈએ અને મોકલીએ હાલ દે હાડો હાડો દે શી વાત જોઈ રહેતી કહે આલીએ છીએ તે પણ ખુદામાં પૈસા કરતા કોટા લાગી છે ઓ કોટા જોયા વાગતા નહીં આ નહીં ના, ના, સંભા. હજાર તો લઈને આવ્યો છું તમારા બાપુ રહ્યા ને હા. અમે પાછા શેઠથી કંજૂસ છે પાછા. એટલે તાતી વર્ષે તાન હા, નકર તમે સાંજના બેઠી જાઓ હોત. લ્યો અરે 10,000 તમારા રૂપિયા બાપાની જ ખોમી છે પાછી. આપણો આ 10,000 રૂપિયા ખાલી ભાડા પેટે રાખો અને બીજા 40,000 રૂપિયા પછી પાક્કું થયા પછી હું તમને આલી હારું, કશો વાંધો નહીં. જો એક થોડો ઘણો આપણે ખર્ચો આલવો પડે. હાલશે. અત્યારે એવું છે જો હોમવાળા કદાચ મંદી પાર્ટી હોય ને તો આપણે એને થોડું રાહત થાય. વાત સમજ્યા? હા, તો આપણે તમારે એવાનો છોકરો પરણી જાય. હા. તમારે શાંતિ જ છે પાછળથી એ કશો પછી એવી રીતે મજૂરી કરીને ભરે છે. હા તો થોડા એકડે મોકલી દઈએ હા, તારે. એક ઓટો મારો પછી પાક્કું કરી નાખો આ પૈસા કોઈ મારે નહીં લેવાના યાર. એવું? આ તો ઈ જાય એટલે થોડા ઘણા યુવાને થોડી લાલચ આલ્યો તારે પેલું કહે કે યાર આટલા બધા વિધવા શૌકાર છે ને. તાણ સંપુભાઈ મને તો એમ લાગે છે કે આના પૈસા વિધુભાઈ ગુજામ નહીં ગાલવાના, પણ વાસ્તવમાં આને આપણા ગુજામ જ ગાલવાના, હજી બીજા શાલી લેવાના. તાને હગું થાય મફત થોડું થાય. લેડો સંપુભાઈ, એ હા જો જમી તાર લઈએ. કાલે સવારે ખરો ને અને હવે બોલતા ન હો, ફેર કહેવા નહીં આવું. જેટલી બનેલી ઉતાવળ કરજો એ હા હા તમને તો ઉતાવળ જ આવી છે. કેટલી ઉતાવળ છે મારે હદ કરી નાખી એને તો બાપા આવો આલી પર હું પહેરી જાય કે હારે પાક્કું યાર વિધુભાઈ આટલા બધા પૈસા તો આપણે આલ્યા છે હા, અને હજી તો બીજા 40 આલવાના છે દાગીના આલવાના છે અને વિધુભાઈ સ્પેશિયલ એક વેટી બનાવવાની છે હવે તારું પાક્કું તો હું પહેરી જ જાય પાક્કું પાક્કો પડી જાય એમ હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર જ નહીં શાંતિ પણ ઘરનું કામ કરે રાખો હા મારું મેહોણા ભલે